દિલ્હીમાં આજથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. સત્રના પ્રથમ દિવસે જ એસઆઈઆર અને બીએલઓના આત્મહત્યાના મુદ્દે વિપક્ષે હંગામો કર્યો. 19 ડિસેમ્બર સુધી ચાલનારા રાજ્યસભા લોકસભાની શરૂઆત અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ ધર્મેન્દ્ર દેઓલને શ્રદ્ધાંજલિ આપીને કરાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્ર શરૂ થાય તે પહેલા મીડિયા સાથે 10 મિનિટ વાત કરી. તેમણે કહ્યું કે હાલની ચૂંટણીમાં હાર બાદ વિપક્ષે હારની નિરાશામાંથી બહાર નીકળી ગૃહમાં મજબૂત મુદ્દાઓ ઉઠાવવા જોઈએ. સંસદમાં ડ્રામા નહીં, ડિલિવરી હોવી જોઈએ. બાદમાં રાજ્યસભામાં પીએમ મોદીએ રાજ્યસભાના નવા અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું. તેમના અભિવાદનમાં ભાષણ આપ્યું. ત્યારબાદ વિપક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષનું અભિવાદન કર્યું. આ દરમિયાન ખડગેએ પૂર્વ ચેરમેન જગદીપ ધનખડના અચાનક રાજીનામા પર સવાલ ઉઠાવ્યા. ખડગેની ટિપ્પણીનો ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પલટવાર કર્યો. કિરણ રિજિજુએ ખડગેને જવાબ આપ્યો. લોકસભામાં ભારે હોબાળા વચ્ચે 3 બિલ રજૂ કરાયા. નાણામંત્રી નિર્મલા સીતારમણે હોબાળા વચ્ચે આ બિલો લોકસભામાં રજૂ કર્યા. શિયાળુ સત્ર 19 ડિસેમ્બર સુધી ચાલશે. 19 દિવસના સત્રમાં 15 બેઠકો યોજાશે. આ દરમિયાન એટોમિક એનર્જી બિલ સહિત 10 નવા બિલ રજૂ થઈ શકે છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.